ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું દૂધી બેસનનું શાક। આ શાક બનાવવા માટે આપણે 1/4 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે, જેને આપણે ચાળીને જ લેવાનો છે। હવે આપણે તેમાં મસાલા કરીશું, જેના માટે આપણે 1/4 ચમચી જેટલું આપણે તેમાં મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ 1/4 ચમચી જેટલી આપણે તેમાં હળદર ઉમેરી દઈશું અને ત્યારબાદ 1/4 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને આપણે 1/4 ચમચી જેટલા અજમાને લઈ લઈશું અને તેને પણ આપણે એકદમ સરસ હાથની મદદથી મસળીને ઉમેરવાના છે, જેથી કરીને તેની ફ્લેવર પણ એકદમ સરસ આપણા આ શાકમાં આવે। તો આ રીતે એકદમ સરસ હાથથી મસળીને ઉમેરી દઈશું। તો આજે આપણે દૂધી બેસનનું શાક બનાવીશું। તો જો બાળકો દૂધી ન ખાતા હોય તો તમે આ રીતે તેને દૂધી બેસનનું શાક બનાવીને આપશો તો બાળકો તે એકદમ સરસ સારી રીતે ખાઈ લેશે અને ખબર પણ નહીં પડે કે તેમાં દૂધી હતી। તો એકવાર આ રેસીપીથી દૂધી બેસનનું શાક બનાવીને ટ્રાય કરજો, ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે જે રીતે ભજીયા કે પકોડા માટેનું એકદમ સરસ બેટર બનાવીએ છીએ તેવું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે। નહીં વધારે પતલું કે નહીં વધારે ઘાટું, એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે। તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એકદમ સરસ આ રીતે મિક્સ કરતું જવાનું છે। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરી જેથી કરીને તેમાં ગાંઠા ન રહે। તો એકદમ સરસ આપણે સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે। તો આ શાક છે તે રોટલી કે પરોઠા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દૂધી તે એકદમ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો બાળકોને આપવી જ જોઈએ। તો ડાયરેક્ટ તમે દૂધીનું શાક બનાવીને આપશો તો બાળકો નહીં ખાય। તો આ રીતે એકવાર ટ્રાય કરજો। તો જેના માટે આપણે વજનમાં 500 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે। દૂધીને આ રીતે પતલી હોય તેવી જ લેવાની છે, જેથી કરીને તેમાં બિયાનો ભાગ બહુ ન હોય। તો આ રીતે આપણે દૂધીને ધોઈને લઈ લીધેલી છે। હવે આપણે તેની છાલને આ રીતે ઉતારી લેશું અને ત્યારબાદ આપણે તેને ટુકડામાં કટ કરી લેશું। તો દૂધી છે તે એકદમ સરસ આવી કૂણી જ પતલી જ લેવાની છે, જેથી એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થાય। અને આ રીતે બધી છાલ ઉતારી તેનો બંને સાઈડનો ભાગ છે ઉપરનો અને નીચેનો ત્યાં એકદમ સરસ આપણે કટ કરી લેશું અને તેને નાના ટુકડામાં કટ કરી લેશું। તો આપણે તેને આ રીતની દૂધી લેવાની છે। તમે જોઈ શકો છો કે તેમાં બિયાનો ભાગ છે તે એકદમ કૂણા છે, વધારે પડતા મોટા બિયા નથી। અને આ રીતે આપણે તેને ટુકડા કરી લેશું અને દૂધીને ચાખીને લેવાની છે, જેથી કરીને કડવી ન હોય, નહીં તો આપણા શાકનો ટેસ્ટ ખરાબ થઈ જાય। તો આ રીતે આપણે દૂધીને ટુકડા કરી અને તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને આપણે તેને એકદમ સરસ પીસી લેવાની છે, પાણી ઉમેર્યા વગર જ, કેમ કે દૂધીમાં પાણી રહેલું હોય છે। તો આપણે આ રીતે બે રીતે ઉમેરી 2 વખત અને લઈ લીધેલી છે દૂધીને। તો એકદમ સરસ તેની આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણો ગોળ છે તેને લઈ લેશું અને તેને એકવાર આ રીતે ચલાવી અને તેમાં આપણે દૂધીને ઉમેરી દઈશું। તો આ રીતે તેને ઉમેરી ત્યારબાદ 1 ચમચી જેટલી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે તેને ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ ચલાવીને મિક્સ કરી લેશું। તો આ રીતે લોટ સાથે દૂધી એકદમ સરસ મિક્સ થઈ જશે અને ખાતા સમયે ખબર પણ નહીં પડે કે બાળકો દૂધી ખાઈ પણ લેશે। તો નાનાથી લઈ મોટા સુધી બધાને આ શાક પસંદ આવશે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો હવે પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરી આ રીતે એકદમ સરસ ફેલાવી દઈશું પેનમાં અને ત્યારબાદ આપણે તેમાં જે આપણે ગોળ તૈયાર કરેલો છે તે ઉમેરીશું, જેથી કરીને નીચે બેસી પણ ન જાય અને આસાનીથી આપણે તેને પેનમાંથી બહાર લઈ શકીએ। તેટલા માટે આપણે તેલ ઉમેરી હવે આપણે આ બધો જ ગોળ છે તેને ઉમેરી દઈશું અને તેને આપણે સ્લો ગેસની ફ્લેમ પર જ એકદમ સરસ ચલાવી લેવાનો છે અને જ્યાં સુધી ચણાના લોટનો કાચો ટેસ્ટ છે તે દૂર ન થઈ જાય અને દૂધી પણ એકદમ સરસ આપણી થઈ ન જાય અને પાણી જેટલું પણ છે તેટલું બળી જાય
ત્યાં સુધી એકદમ સરસ આપણે તેને ચલાવતું રહેવાનું છે. તો આ રીતે આપણે ફ્લેમ સ્લો જ રાખવાની છે, જેથી નીચે બળી ન જાય, ચીપકે નહીં, અને એકદમ સરસ સુગંધ પણ આવવા લાગશે લોટની, અને એકદમ સરસ આપણું બંને વસ્તુ છે તે મિક્સ થઈ જશે. આ રીતે સતત આપણે તેને ચલાવતું રહેવાનું છે, જેથી કરીને એકદમ સરસ બંને વસ્તુ થઈ જાય. લોટ પણ આપણને ખાતા સમયે શાકમાં કાચો ન લાગે. તો આ રીતે સતત ચલાવતા રહેવાથી તેમાં જરાય પણ પાણીનો ભાગ નહીં રહે. અને તમને મારી આ રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોઈ છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ રીતે આપણે 7 મિનિટ જેવું ચલાવીને આ રીતનું આપણું જે કઢાઈમાંથી એકદમ આ રીતે સરળતાથી છૂટું પડી જાય એ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે. હવે આપણે તેને થાળીમાં લઈ લેશું. તો આપણે જે રીતે ઢોકળી પાથરીએ એ જ રીતે થાળીને તેલથી ગ્રીસ કરી લેશું, અને ત્યારબાદ આપણે તૈયાર કરેલા બેટરને તેમાં ઉમેરી દઈશું. તો એકદમ સરસ આપણું શાક છે તે ઇઝીલી બનીને તૈયાર થઈ જાય છે. ઘરની જ વસ્તુઓમાંથી બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે બધું જ લઈ લીધેલું છે થાળીમાં બેટરને, અને એકદમ સરસ હાથની મદદથી આપણે તેને આ રીતે પાથરી લેશું. તમે કોઈ પણ વાટકીને તેલવાળી કરી અને તેનાથી પણ એકદમ સરસ આ રીતે તેની સપાટીને આપણે એકસરખી કરી લેશું. તો આ રીતે બધી જ સાઈડ આ રીતે એકસરખી કરી અને તેને આપણે થોડી વાર માટે રહેવા દઈશું, અને ત્યારબાદ આપણે તેના ટુકડા કરીશું. ત્યાં સુધીમાં આપણે પેસ્ટ બનાવવા માટે મોટી 1 નંગ ડુંગળીને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધેલી છે, તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. અને તેની સાથે જ આપણે 1 નંગ મોટું ટમેટું તેને પણ આ રીતે મોટા ટુકડામાં કટ કરેલું છે તેને પણ ઉમેરી દઈશું. અને તેની સાથે જ આપણે 1 લીલું મરચું ઉમેરી દઈશું તીખાસ માટે. તો તેને પણ આ રીતે રફલી ચોપ કરીને ઉમેરી દઈશું. અને આપણે તેમાં ઢાંકણ ઢાંકી અને પાણી ઉમેર્યા વગર જ તેને પીસી લેશું, કેમ કે ડુંગળી અને ટમેટામાં બંનેમાં પાણી હોય છે, જેથી એકદમ સરસ આપણી પેસ્ટ તૈયાર થઈ જશે. તો હવે આપણે આ રીતે જે બેટર રાખેલું તેના પણ આપણે આ રીતે પીસ કરી લેશું. તો તમે નાના મોટા, તમે ચોરસ કે ડાયમંડ શેપ કોઈ પણ રીતે તમે આ રીતે ટુકડા કરી શકો છો. તો આપણે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. તો આ રીતે મેં બધા જ ટુકડા કરી લીધેલા છે, અને એકદમ સરસ આપણા સોફ્ટ એવા ટુકડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે વઘાર કરવા માટે પેનમાં તેલ ઉમેરી દઈશું. તો આપણે 3 પાવરાના માપથી તેલ ઉમેરી દઈશું, અને તેલને એકદમ સરસ ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરી દઈશું. ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું, અને ચપટી જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું. અને ત્યારબાદ સૂકા મસાલામાં આપણે 2 સૂકા લાલ મરચાં, 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર અને 3 લવિંગ ઉમેરી દઈશું. અને એકદમ સરસ આપણે વઘારને સાતળી લેશું. ત્યારબાદ આપણે તૈયાર કરેલી ડુંગળી ટમેટાની પેસ્ટને ઉમેરી દઈશું, અને આ રીતે ચલાવતા રહીશું જેથી છાંટા ન ઉડે. તો આ રીતે આપણે તેને ચલાવી ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું, જેથી કરીને ટમેટાં છે તે જલ્દી એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડી જાય. તો આ રીતે તેને આપણે 2 થી 3 મિનિટ જેવું ચલાવી અને ડુંગળી અને ટમેટાં બંનેને સાતળી લેવાના છે. જ્યાં સુધી એકદમ સરસ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેશું. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે તે એકદમ સરસ સતળાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં મસાલા કરી લેશું. તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલી આપણે તેમાં લસણની ચટણી છે તે ઉમેરીશું, અને ત્યારબાદ આપણે ચપટી જેટલી તેમાં હળદર ઉમેરી દઈશું, અને આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું, તે આપણે 2 ચમચી જેટલો ઉમેરીશું, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો આપણે 2 ચમચી ઉમેરેલું છે, અને 1 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, જેથી શાકનો કલર એકદમ સરસ આવશે. તો આપણે લસણ જ્યારે પેસ્ટ બનાવતા હતા ત્યારે લસણ નહોતું ઉમેરેલું, આ રીતે આપણે ચટણી જ ઉમેરવી. ચટણીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે શાકમાં. તો આ રીતે
લસણની ચટણી અને બધા જ મસાલા એકદમ સરસ ગ્રેવી સાથે આ રીતે મિક્સ કરી લેશું અને ફ્લેમ છે તે આપણે સ્લો જ રાખીશું. તો આ રીતે બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું, જેથી કરીને નીચે બેસી ન જાય અને એકદમ સરસ છે આપણા મસાલા પાકી જાય. તો આ રીતે થોડું પાણી ઉમેરી 1 ચમચી જેટલું અને એકદમ સરસ મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે શાકમાં રસો કરવાનો છે. તો આ રીતે એકદમ સરસ થઈ જાય, મસાલા પાકી જાય ત્યારબાદ આપણે બીજું પાણી ઉમેરીશું. તો આ રીતે સતત ચલાવતું રહેવાનું છે, જેથી કરીને નીચે બેસી પણ ન જાય. તો આપણા મસાલા છે તે એકદમ સરસ સુગંધ આવવા લાગી છે અને ગ્રેવી સાથે મિક્સ થઈ ગયા છે. હવે આપણે રસો કરવા માટે પાણી ઉમેરી દઈશું. તો આપણે તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધેલું છે. તો રસો તમે તમારા માપથી વધારે ઓછો તમે કરી શકો છો. તો ચણાનો લોટ હોવાથી પાણીને શોષશે, જેથી આપણે રસો થોડો વધારે જ રાખવાનો છે. તો આ રીતે આપણે પાણી ઉમેરી એકદમ સરસ મિક્સ કરી લેશું અને ઢાંકીને 2 મિનિટ થવા દેશું. તો 2 મિનિટમાં ગ્રેવી અને મસાલા અને આપણો રસો છે તે એકદમ સરસ ઉકળી ગયો છે. હવે આપણે તેમાં તૈયાર કરેલા પીસીસને ઉમેરી દઈશું. તો આ રીતે બધા જ પીસીસને ઉમેરી અને તેને પણ એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું એકદમ તીખાશ માટે તેમાં આપણે 1/4 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું, જે આપણે હોમમેડ ગરમ મસાલો લીધેલો છે, જેની રેસીપી પણ ચેનલમાં છે. અને આપણે 1 નાની ચમચી જેટલી કસૂરી મેથીને પણ ઉમેરી દઈશું અને ઉપરથી તેને મિક્સ કરી લીલા ધાણા ઉમેરી દઈશું. તો આપણું ઝટપટથી એકદમ ટેસ્ટી એવું દૂધી બેસનનું શાક બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ મળતી રહે. અને નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોઈ છે તે પણ જરૂરથી જણાવજો. મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.